Hello friends, you are welcome to the revision activities. વાક્ય રચના, sentence patterns, functions અને skills. Different basic skills listening, speaking, reading, writing બધી હોય. અહીંયા આપણે શરૂ દરેક એક્ટિવિટી રજૂ કરીએ તે પહેલા શિક્ષક મિત્રોએ કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું છે. પહેલું તો કોઈ પણ એક્ટિવિટીની જે સૂચના છે તેની સમજ વિદ્યાર્થીઓને આપવી. સૂચનામાં કન્ટેન્ટ વગેરે કઈ બાબત આપેલી છે અને શું કરવાનું, અને એના તેમનામાં કયું કૌશલ્ય વધશે, કયું રિવિઝન થશે એ બાબત સ્પષ્ટ કરવાની છે. ત્યારબાદ તેમને એક્ટિવિટી મુજબ કાં તો ગ્રુપમાં કે પેરમાં વહેંચી દેવા, વ્યવસ્થિત ગોઠવી દેવા, અને ત્યારબાદ તમે એક પછી એક એક્ટિવિટીઝ બોર્ડ ઉપર રજૂ કરી શકો છો. હવે દરેક શાળા પાસે સ્માર્ટ બોર્ડ છે તો કરી તમે શરૂ કરો એ પહેલા અગાઉથી તમે વિડીયો જોઈ લો, દરેક એક્ટિવિટીનો કન્ટેન્ટ વગેરે જોઈ લો, અને તમને એમ લાગે કે મારા વિદ્યાર્થીઓના લેવલ મુજબ તેમને આ શબ્દ કે આ વાક્ય રચના સમજાશે નહીં, તો તમે એને એડવાન્સમાં ઇવન માતૃભાષાના માધ્યમથી પણ સમજાવી શકો છો. ત્યારબાદ તેની પ્રેક્ટિસ, તમે એનું સોલ્યુશન ન, કોઈ ગુજરાતી ન એટલે ટ્રાન્સલેશન, પરંતુ સમજાવ્યા પછી પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે એની જે સિસ્ટમ છે, અગર તો સ્ટ્રેટેજી પદ્ધતિ એ સમજાવો, એમને સ્ટેપ સમજાવો. પ્રથમ તો તેમને કોઈ પણ કન્ટેન્ટ છે વાંચવા કહો, સમજવા ટ્રાય કરે, અને જે માગ્યું છે, જે સૂચનામાં કહ્યું છે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે. એ દરમિયાન આપે તેમને કંઈક પર્સનલ મદદ કરવા દરેક ગ્રુપ પાસે જવાનું છે. તેમનો વ્યક્તિગત પ્રશ્ન હોય તો તે તેમને સમજાવવાનું. ત્યારબાદ એ જ્યારે સમજી અને એના કી આન્સર્સ તૈયાર કરે, તે કી આન્સર તેમના પડોશી બે ગ્રુપ સાથે મેચ કરે, અને કોઈ ભૂલ હોય તો ચર્ચાના અંતે સુધારી દે, અને અંતમાં અહીંયા દરેક એક્ટિવિટીના કી આન્સર્સ આપ્યા છે તેની સાથે પણ મેચ કરે. આમ એક્ટિવિટી થશે. આપણો મેઇન ધ્યેય છે વિદ્યાર્થીઓ વધુ ને વધુ પ્રવૃત્તિમાં ભાગ લે અને પ્રવૃત્તિ દ્વારા લર્નિંગ કરે. લર્નિંગ બાય ડુઈંગ તો વધુ સારું રહેશે. એ શેરિંગ પણ કરશે, એમનો આત્મવિશ્વાસ વધશે, અને જે શીખશે તે વધુ દ્રઢ થશે. ચાલો આપણે પ્રવૃત્તિ નંબર 1 શરૂ કરીએ. અહીંયા એક્ટિવિટી 1 છે, એમાં રીડ ધીસ પોએમ. પોએમ આપેલું છે, વાંચવાનું છે. તમે પહેલા એક વખતે વાંચો, થોડી સમજ આપો, ત્યારબાદ તેમને ગ્રુપમાં વાંચવાનું કહો, અથવા એઝ અ હોલ ક્લાસ પણ તમારી સાથે બોલે. વાંચ કરતો ગાય તો ચાલી છે. સિંગ ટ્વાઇસ વિથ ક્લેપ્સ. હવે ગાતા ગાતા પણ એક્ટિવિટી કરતા જાય, એક્શન્સ કરતા જાય, અને અહીંયા એક્શનમાં દરેક લાઈનનો લાસ્ટ વર્ડ છે એ આવે, જે અહીંયા કલરથી બતાવે છે. એ વખતે ક્લેપિંગ, બે હાથની તાળીથી ક્લેપિંગ કરે તો એ સારું રહેશે. આ માટે તમે એક વખતે આખું પોએમ રિસાઇટ કરતા, અગર રીડિંગ કરતા હોય તે જોઈ જાઓ, વાંચો એમની સામે, જેથી એમને કેટલાક શબ્દનો ઉચ્ચાર આવડી જાય. ત્યારબાદ કોઈ શબ્દ અઘરા લાગે તો એ પણ સમજાવી દો સમૂહમાં 2-4-5 શબ્દો, અને પછી તમે પોતે એનો સિંગિંગ કરતા જાઓ અને ક્લેપિંગ કરતા જાઓ. હું અહીંયા એક નમૂના રૂપે તમને કરી. મિત્રો, આ પોએમ છે ફની ટાઉન. ફની એટલે વિચિત્ર, જે નોર્મલ થતું હોય ને છે. એક ટાઉનમાં રહે છે, અને આ એક જ ટાઉનમાં રહે છે, ફની ટાઉનમાં. એનું આખું વર્ણન, આઈ લીવ્ડ ઇન અ ફની ટાઉન. રમૂજી શહેર મારું છે, ત્યાં રહું છું. વેર એવરીથિંગ વોઝ અપસાઇડ ડાઉન એટલે ઊંધું, દરેક વસ્તુ ઉલટી. એનું ઉદાહરણ સરસ આપ્યું છે કે ધ બર્ડ્સ વોક એન્ડ હ્યુમન્સ ફ્લ્યુ. આપણે જોઈએ છે કે જનરલી બર્ડ્સ એ ઉડે, પણ એના બદલે એ ટાઉનમાં બર્ડ ચાલતા. માણસો ચાલે, પણ એ ટાઉનમાં માણસો ઉડતા. વેર ધ ટ્રીઝ વર બ્લુ. સામાન્ય ટ્રીઝ ગ્રીન હોય, પણ ત્યાં બ્લુ હતા. આ ફની બાબતો એવી દરેકમાં આપી છે. લેટ ધેમ અન્ડરસ્ટેન્ડ. હવે
આ રીતે રિસાઇડ કરીએ છીએ. આઈ લીવ ઇન અ ફની ટાઉન વેર એવરીથિંગ વોઝ અપસાઇડ ડાઉન. The birds walked and humans flew where the trees were blue. Trees talked and laughed a lot. They stole each other's fruit and fought. He never ate raw meat. Fish went to the pool where a frog is the principal. The sky was green in the water and told in life always. મિત્રો તો આ રીતે એક વખત ને સંભળાયું. હવે બીજી વખતે તમે ગાતા જાઓ, સાથે સાથે બે હથેળીથી ક્લેપિંગ પણ કરતા. I live in a funny town where everything was upside down. The birds walked and humans flew where the trees were blue. Trees talked and laughed a lot. They stole each other's fruit and fought. The bear was gentle, kind and sweet. He never ate raw meat. Fish went to the pool where a frog is the principal. The sky was green and the water flew and told me in life always be true. તમે આ ગાયા એ અહીંયા રેકોર્ડિંગ છે, મેં ગાયેલું એમને 2-3 વખત સંભળાવો તો પણ આટલું કર્યા બાદ એ કેટલુંક સમજ છે અને તેમને ગ્રુપમાં ગાવા, એક ટ્રાન્ઝા ગાવા. એક પહેલી ટ્રાન્ઝા એક ગ્રુપ ગાય, બીજી ટ્રાન્ઝા બીજું ગ્રુપ ગાય, ત્રીજી ટ્રાન્ઝા ત્રીજું ગ્રુપ ગાય. ગ્રુપ છે પહેલી ટ્રાન્ઝા, એમ એક આખું સર્ક્યુલેશન થતું હોય એવું લાગે. વળી જરૂર પડે તો હોલ ક્લાસને તમારા સાથે પણ એ રીતે એક્શન સાથે વારંવાર ગાવાથી એમની કેટલીક સમજ આવી જશે, તો એ સારી રીતે ચાલશે. હવે ક્લિક કરો અને એક એક્સરસાઇઝ. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દો શોધો. રાઇમિંગ વર્ડ. જો ફ્લ્યુ અને ટ્રુ ઉચ્ચાર પ્રમાણે બંને સરખા છે એ રીતે અહીં માર્ક કરેલ છે રેડ. એવી જ રીતે બાકીના શોધો. શોધવા કહો. એમને રાઇમિંગ વર્ડ શું છે એનો થોડો ખ્યાલ છે અને અંદર ચર્ચા કરીને ગ્રુપમાં શોધ છે. વળી આપણે અહીંયા થોડુંક હાઇલાઇટ કરેલું એટલે એ જોઈને પણ સમજી જશે કે કયા શબ્દ સાથે કયો શબ્દ મૂકીએ એ રાઇમિંગ વર્ડનું ગ્રુપ. ઓકે, એમને તમે નોટમાં નંબર લખીને લખવા કહેશો તો પણ ચાલશે. એક્સરસાઇઝ છે કે નીચે આપેલી ક્રિયા કોણ કરે છે તે કાવ્યના આધારે શોધો. તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. જો અહીંયા શબ્દો શીખશે, અહીંયા વાક્ય રચનાઓ શીખશે, ગાવાની મજા આવશે. ધેટ ઇઝ જસ્ટ. અહીં જુઓ ટોક અંડરલાઈન કર્યો છે, સેકન્ડ ટ્રાન્ઝા ફર્સ્ટ લાઈન, અને એમાં છે trees talks and laughed a lot. આખું એ કરી શકશે વાક્ય આવું નાનું પણ બતાવી. trees talked a lot. વળી બીજું મેં કહી દીધું જે બનાવ ટીલ. તો અહીં સ્ટોલ શબ્દ કાવ્યમાં પાસ્ટ ટેન્સ આપે છે, આપણે એને પ્રેઝન્ટમાં પણ ઉપયોગ કરી શકીએ. કદાચ કોઈ પાસ્ટમાં ઉપયોગ કરે તો લેટ ધેમ ડુ ધ વર્ક. થયા પછી પડોશી ગ્રુપ સાથે મેચ કરી જુએ, સુધારા કરે અને ત્યારબાદ અહીં આપેલા આન્સર. આ પ્રમાણે પ્રથમ એમનું કેટલુંક ઓટોમેટિક લર્નિંગ થશે કહેવાની. ઓકે, નાઉ લેટ અસ સે એક્ટિવિટી. સૂચના સમજવા કઈ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ નો શબ્દ ઘણા ખરા જાણે છે તો ન હોય તો ફરી કઈ ખાલી જગ્યા શેનાથી તો એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્ડ. જો દરેક વાક્યમાં એક ડાયાગ્રામ જેવું આપ્યું છે, એટલે કે દરેકમાં ઘડિયાળ આપેલા છે. ઘડિયાળની ઉપર સ્ટેશનનું નામ, નીચે ત્યાં ટ્રેન કેટલા વાગે આવે છે એટલે ઉપડે છે, ત્યાંથી પસાર. હવે આ માહિતી એ આપી છે. એ માહિતીને તમારે અહીંયા એક્સરસાઇઝમાં સમજ. દાખલા તરીકે એમ લખ્યું છે કે એટ વોટ ટાઈમ did the train reach મહેમદાવાદ. તો મહેમદાવાદ શબ્દ અગત્યનો છે. આ મહેમદાવાદ અને એટ વોટ ટાઈમ એટલે કયા સમય. આવો પ્રશ્ન શબ્દ ન સમજ તો નીચે આપ્યું છે. then let them say the time. 5:45. This is one and 15 minutes past 6. That is the another. બે રીતે કહીશ. એમને ગ્રુપમાં બોલવા કહો. મિત્રો અહીંયા એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને મજા આવશે, તમને પણ મજા રહેશે, એ પ્રવૃત્તિમાં ભાગ પણ લેશે. અહીંયા હું એક વસ્તુ બતાવું એ રીતે તમે પણ એમને બતાવો કે આ એક્ટિવિટીથી
ટેલિંગ ટાઈમ કહેતા અગાઉ પણ શીખ્યા છે. આસ્કિંગ ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ટાઈમ માટેના પ્રશ્નો કેવી રીતે પૂછાય એવા અહીંયા પ્રશ્નો આપેલા છે. આ અહીં નાનો ભાગ, પરંતુ 100 આવા સેલ આપેલા છે, જે આ પછી હું તમને તો તમારો કાઉન્ટર, આ કાઉન્ટર ડાઈ નાખો અને જે નંબર આવે એ નંબર પ્રમાણે આગળ વધવાનું છે. પણ એ પહેલા 4 નું એક ગ્રુપ, તો દરેક જણ અહીંયા પોતાના ડાઈ મૂકી દેશે. દરેકના કલર જુદા છે, દરેક પોતાનો કલર યાદ રાખ. ડાઈ થી નાખ્યા પછી જે નંબર આવે એ અહીંયા આગળ વધશે ક્રમમાં 1 2 3 4 5 એમ 10 સુધી, પછી 11 12. તો માનો કે એક વિદ્યાર્થી નાખ અને એને 2 એટલે 1 આવ્યો, તો અહીં તો 6 જે એક નંબર ઉપર ત્યાંથી 1 આગળ વધે તો એ આ 1 એટલે ઘડિયાળ આવ્યું. જો ઘડિયાળ આવે તો એક ખાનામાં આવે તો એમાં કયો સમય બતાવ્યો છે કહો, તો જો 2, પણ 2 પૂરા વાગ્યા ને 10 મિનિટ બાકી, તો 10 minutes to 2 આ રીતે ટાઈમ કહીશ. 10 minutes to 2 એટલે ઓછી 2, એ રીતે વધુ હોય તો 5, ઓછું હોય તો 2. આ એક વખત સમજાવશો પછી બધે કરી શકે. જો તમે પ્રશ્ન ખાનામાં આવો તો તમારા આપોઆપ આગળ આપો અથવા તો આગળ વધો. તમારો જવાબ ના જવાબ આપો હોય તો તમે ત્યાં આગળ વધી શકો નહીં. એટલે જો જવાબ ના આપી શકો તો આગળ. ધારો કે તમે અહીંયા માનો કે 8 થી 9 10 11 એમ જો તમે ડાઈ નાખો ને 3 નંબર આવે ઉપર, આ 1 ના બદલે 3 વાળું પાછું આવે, તો તમે 8 થી તમારા કાઉન્ટરને આગળ વધારો 9 10 11, અને જો 11 થશે તો પછી પ્રશ્ન આવ્યો. તો another partner will ask the question, what time do you have lunch? And you answer at 5 o'clock, at 12 o'clock, etc. And if you give full answer, there is no problem. પ્રશ્ન આવે તો જો માનો કે કોઈ પહેલા ખાનામાં છે અને ડાઈ ઉછાળશું છે, આ તીર છે, પણ એ 13 ઉપર હોય તો પાછા અહીંથી આમ 13 ઉપર જાય. આ રીતે તમારે જોવાનું છે. તીર જ્યારે માનો કે કોઈ 11 ઉપર હોય ને 1 જ આવે તો 12 ઉપર, 13 ઉપર, 2 આવે તો 13 ઉપર જાય, 13 ઉપર જાય કે પાછો 4 ઉપર એને આવી. તો આ રીતે સમજ આપી અને તમે આ 100 નું છે કાર્ડ એ કરી શકો છો. મિત્રો, આવું કોઈ સારા વિદ્યાર્થીઓને બનાવવાનું કહેશો તો બોર્ડ ઉપર સરસ બનાવીને પણ લાવશે. અગર તો આની કોપી કાઢી અને એની તમે ઝેરોક્સ રાખો તો દર વખતે ભણાવવા મજા. રમત રમવી એ પણ એક સ્કિલ છે. એન્ડ ડ્યુરિંગ ધ ટાઈમ દે કેન સ્પીકિંગ. ઓકે, જો હવે અહીંયાથી આ કોલમ નાનું પડતું એટલે સમજાવવા પૂરતું રાખ્યું, પણ તમારે મને આ એટલે આ રીતે 100 કોલમ, એટલે આ રીતે 100 થઈ જશે. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ, બાય બાય, સી યુ અગેન.